आफ्टरनून स्टूडेंट्स, आई होप यू डूइंग वेल। तो આજનો આપણો એડવાન્સ મેથમેટિક્સમાં ટોપિક છે લોજિકલ ઓપરેટર્સ એન્ડ ફંક્શન્સ એન્ડ કંડિશનલ સ્ટેટમેન્ટ્સ। તો લોજિકલ ઓપરેટર્સ મેઇનલી ત્રણ ટાઈપના છે, જેમ કે એન્ડ, ઓર અને નોટ। એન્ડ માટેનું એરિથમેટિક એક્સપ્રેશન છે મલ્ટિપ્લિકેશન, ઓર માટેનું એરિથમેટિક એક્સપ્રેશન છે એડિશન, અને નોટ જે છે એક નેગેશન દર્શાવે છે, એટલે કે વિરોધાભાસી ઓપરેટર છે, બરાબર। તો મેટલેબમાં ટોટલ 5 ટાઈપના ઓપરેટર્સ છે, જેને બુલિયન ઓપરેટર પણ કહેવામાં આવે છે। હવે બુલિયન ઓપરેટર એટલે શું? તો બુલિયન ઓપરેટર એટલે એવો ઓપરેટર કે જે ઓપરેટર કોઈ પણ વેરિયેબલ પર અસાઇન કરીએ ત્યારે જે રિઝલ્ટ મળશે અથવા જે વેલ્યુ મળશે એ પર્ટિક્યુલરલી 0 અને 1માંથી કોઈ એક જ મળશે, ઓકે। અથવા તો આપણે કહી શકીએ કે કાં તો ટ્રુથ મળશે કાં તો ફોલ્સ વેલ્યુ મળશે। તો દેટ ઇઝ ધ બુલિયન ઓપરેટર્સ। લેટ્સ સી વિચ આર ધ 5 ઓપરેટર્સ વિચ કન્ટેન ઇન અ મેટલેબ। તો પહેલું ઓપરેટર છે નોટ, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે। નેગેશન એટલે વિરોધાભાસી ઓપરેટર છે। તો એની ડેફિનેશન કહે છે કે ટિલ એ રિટર્ન્સ એન એરે ઓફ ધ સેમ ડાયમેન્શન એન્ડ ઇટ વિલ હેવ 1 વેર એ ઇઝ 0 એન્ડ 0 વેર એ ઇઝ નોન ઝીરો। મતલબ એરે એમાં જ્યાં આગળ નોન ઝીરો વેલ્યુ જશે ત્યાં આગળ તમને જે ટિલ એ છે એ તમને 0 વેલ્યુ શો કરશે, અને જ્યાં આગળ 0 વેલ્યુ હશે ત્યાં આગળ તમને 1 શો કરશે। લેટ્સ સી, સપોઝ કોઈ એરે એ આપણે એન્ટર કર્યો છે, ઓકે। નાઉ સપોઝ કોઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટિલ એ, ઓકે। તો આપણે જોઈ શકીએ છીએ જ્યાં આગળ જે નોન ઝીરો વેલ્યુઝ જે છે ત્યાં આગળ ટિલ એ આપણને 0 શો કર્યું, દેટ મીન્સ એક વિરોધાભાસી આન્સર આપ્યો, અને જ્યાં આગળ 0 છે ત્યાં આગળ એને 1 શો કર્યું। તો ટિલ એ એક વિરોધાભાસી ઓપરેટર છે, જે તમને નોન ઝીરો વેલ્યુમાં 0 વેલ્યુ આપે છે અને 0 વેલ્યુઝમાં ટ્રુથ વેલ્યુ આપે છે, દેટ મીન્સ નોન ઝીરો વેલ્યુ આપે છે। તો દેટ વોઝ ધ નોટ। નાઉ સેકન્ડ ઇઝ એન્ડ ગેટ। સો સેકન્ડ ઓપરેટર ઇઝ એન્ડ, એનું સિમ્બોલ છે એન્ડ। તો એમાં ડેફિનેશનમાં શું કહે છે કે એ એન્ડ બી રિટર્ન્સ ધ એરે ઓફ ધ સેમ ડાયમેન્શન ઇફ વન ઓફ ધ એ એન્ડ બી ઇઝ 0, the result will be 0, and if both are non-zero then the result is 1। let's see by example। let suppose a is equal to this and let b is equal to okay, then if we write z is equal to a and b, okay, then if we write a and b then it will give 1 1 1 0 0 0, okay। તો જે એ અને બીમાં જે પહેલા જે એલિમેન્ટ છે એ નોન ઝીરો છે, બરાબર। તો એક ટ્રુથ વેલ્યુ તરીકે ગણી શકાય। તો એ બંને એ એન્ડ બી, તો એની જે ટ્રુથ વેલ્યુ 1 આવે, 4 and 3 તો એની ટ્રુથ વેલ્યુ 1, પણ અહીંયા 0 અને 5 છે, બરાબર। જો એન્ડ ગેટમાં આપણે ટ્રુથ ટેબલમાં જોઈ ચૂક્યા છીએ કે જ્યારે એન્ડ લોજિકલ ઓપરેટર યુઝ થાય અને એમાં જો એક્સ જે હોય ટ્રુ હોય અને વાય ફોલ્સ હોય, એક્સ ટ્રુ હોય અને વાય ફોલ્સ હોય તો એનું રિઝલ્ટ શું આવશે? ફોલ્સ, દેટ મીન્સ 0। તો અહીંયા કંઈક એવું જોવા મળે છે કે એમાં જે રિઝલ્ટ છે એ 0, દેટ મીન્સ ફોલ્સ છે, અને બીમાં જે રિઝલ્ટ છે નોન ઝીરો, દેટ મીન્સ ઇટ્સ ટ્રુ। સો ફોલ્સ એન્ડ ટ્રુ, દેટ વિલ શો યુ અ ફોલ્સ વેલ્યુ। તો આ એન્ડ વેલ્યુ છે। સિમિલરલી ઓર માટે, તો સિમિલરલી ઓપરેટર છે ઓર। તો ઓર માટેની ડેફિનેશન છે એ ઓર બી રિટર્ન્સ ધ એરે ઓફ ધ સેમ ડાયમેન્શન ઇફ વન ઓફ ધ એ એન્ડ બી ઇઝ 0 then result is 1, and if both are 0 then result is 0। તો એ અને બીમાંથી કોઈ એક પણ રિઝલ્ટ જો નોન ઝીરો હશે, બરાબર, તો તમને ત્યાં 1 શો કરશે, અને જો બંને 0 હશે ત્યાં આગળ તમને 0 શો કરશે। લેટ્સ સી, આપણે જે મેઇન એ અને બી છે એની પર જ આપણે ઓપરેટ કરી જોઈએ। લેટ્સ સી ઇઝ ઇક્વલ ટુ એ ઓર બી, ઓકે। લેટ્સ સી, તો એ ઓર બી, પહેલો એલિમેન્ટ છે એમાં 3 છે, બીજો બીમાં જે પહેલો એલિમેન્ટ છે એ પણ નોન ઝીરો છે, તો ત્યાં આગળ તમને 1 શો કર્યું, ઓકે। 3 એલિમેન્ટ સુધી। હવે ચોથા એલિમેન્ટમાં શું છે કે એમાં જે ચોથો એલિમેન્ટ છે એ 0 છે, દેટ મીન્સ ફોલ્સ, એન્ડ બીમાં જે ચોથો એલિમેન્ટ છે એ નોન ઝીરો છે, દેટ મીન્સ ટ્રુ। તો ફોલ્સ એન્ડ ટ્રુ, ફોલ્સ ઓર ટ્રુ માટે રિઝલ્ટ આવશે ટ્રુ, બરાબર, એન્ડ બોથ આર ફોલ્સ, દેટ મીન્સ બોથ આર 0, દેન રિઝલ્ટ વિલ બી ફોલ્સ। તો આ હતું ઓર ગેટ, that means OR operator। and fourth is short circuit AND, અને એનું સિમ્બોલ છે AND। તો એની ડેફિનેશન છે કે it is a scalar logical expression where A and B returns the true returns true if both A and B evaluate as true and false if they do not, okay।
તો લેટ્સ સી બાય એક્ઝામ્પલ. સપોઝ ઓકે આપણે એ અને બીને એઝ અ સ્કેલર વેલ્યુ લેવાની છે, તો આપણે કોઈ પણ સ્કેલર વેલ્યુ લઈ લઈએ. લેટ્સ સી a ઇઝ ઇક્વલ ટુ 4, ઓકે, એન્ડ b ઇઝ ઇક્વલ ટુ કેપિટલ B ઇઝ ઇક્વલ ટુ 7. ઓકે, હવે આપણે કોઈક ઓપરેટર અહીંયા અસાઇન એન્ડ ઓપરેટર યુઝ કરવાનો છે. તો લેટ z ઇઝ ઇક્વલ ટુ એક એક્સપ્રેશન આપીએ કે કન્ડિશન આપીએ કે ઇફ a ઇઝ ગ્રેટર દેન b, ઓકે, અને વચ્ચે એન્ડ ઓપરેટર એન્ડ ઇફ a ઇઝ લેસ દેન b. ઓકે, તો બંને એક્સપ્રેશન કેવા છે? બંને એક્સપ્રેશનમાંથી પહેલું એક્સપ્રેશન છે એ ખોટું છે અને બીજું એક્સપ્રેશન છે સાચું. દેટ મીન્સ a ઇઝ ગ્રેટર દેન b. 4 ઇઝ ગ્રેટર દેન 7 ઇટ્સ નોટ ટ્રુ, બટ 4 ઇઝ લેસ દેન 7 ઇઝ ટ્રુ. ઓકે, તો જ્યારે એમાં એન્ડ ઓપરેટર આપણે અસાઇન કરીએ છીએ તો એનું લોજિકલ આન્સર જે આવશે, જે એનું રિઝલ્ટ છે 0 આવશે, કારણ કે અહીંયા જે પહેલી વેલ્યુ જે છે એ ફોલ્સ વેલ્યુ છે અને બીજી વેલ્યુ ટ્રુ વેલ્યુ છે. તો ફોલ્સ એન્ડ ટ્રુ વિલ ગીવ યુ અ ફોલ્સ વેલ્યુ. નાઉ સિમિલરલી આપણે કોઈ બીજો એક્ઝામ્પલ જોઈએ. સપોઝ ડાયરેક્ટલી આપણે 5 ઇઝ ગ્રેટર દેન 4 એન્ડ દેન 5 ઇઝ ઇક્વલ ટુ 5. ઓકે, તો એક્સપ્રેશન છે જેમાં પહેલું એક્સપ્રેશન પણ સાચું છે અને બીજું એક્સપ્રેશન પણ સાચું છે. દેટ મીન્સ એન્ડ ગેટ માટે બંને ટ્રુ વેલ્યુ આપણે અસાઇન કરી રહ્યા છીએ. તો એનું જે લોજિકલ રિઝલ્ટ મળશે 1 મળશે. કેમ? કારણ કે બંને વેલ્યુઝ ટ્રુ છે. આપણે એ ટ્રુથ ટેબલમાં જોઈ શકીએ છીએ કે એન્ડ માટે, ઓકે, જ્યારે બંને વેલ્યુ ટ્રુ હશે ત્યારે તમને રિઝલ્ટ ટ્રુમાં મળશે. બંનેમાંથી જો એક પણ ફોલ્સ હશે તો રિઝલ્ટ તમને ફોલ્સ મળશે, અને બંને ફોલ્સ હશે તો રિઝલ્ટ ફોલ્સ આવશે. ઓકે, તો આ હતું એન્ડ ઓપરેટર, શોર્ટ સર્કિટ એન્ડ ઓપરેટર. એન્ડ ધેન લાસ્ટ ઇઝ શોર્ટ સર્કિટ ઓર ઓપરેટર. So it is also a scalar logical operation where a or b returns true if either a or b or both evaluate as truth and false if they do not. Okay, તો જ્યારે a અને b બંને સાચા હશે તો પણ તમને રિઝલ્ટ ટ્રુથ મળશે. a અથવા b માંથી કોઈ એક પણ સાચું હશે તો પણ રિઝલ્ટ તમને ટ્રુથ મળશે, અને જો a અને b બંને ખોટા હશે તો રિઝલ્ટ તમને ફોલ્સ મળશે. લેટ્સ સી ઇટ બાય એક્ઝામ્પલ. સપોઝ એઝ ફોર એક્ઝામ્પલ આપણે જે પ્રીવિયસ એક્ઝામ્પલ લીધું હતું એમાં જે એન્ડ છે, ઓકે, એને આપણે ઓર વડે રિપ્લેસ કરી દઈએ સો દેટ વી કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ. ઓકે, તો પ્રીવિયસ જે એન્ડવાળું જે રિઝલ્ટ જે આપણે ખોટું મળતું હતું, ફોલ્સ મળતું હતું, એની આપણે ઓર વડે રિપ્લેસ કરીએ. તો a ઇઝ ગ્રેટર દેન b ઓર a ઇઝ લેસ દેન b. કે a એન્ડ b એ 4 અને 7માં સેવ થઈ ચૂકેલા છે. તો લેટ્સ સી વોટ વિલ બી ધ રિઝલ્ટ. 1. વાય? બિકોઝ a ગ્રેટર દેન b વોઝ ટ્રુ. ફર્સ્ટ એક્સપ્રેશન વોઝ ટ્રુ એન્ડ first expression was false and second expression was true, so the result will be true. Okay, તો we can see in truth table કે જ્યારે OR ગેટ યુઝ થાય છે એમાં જો પહેલી વેલ્યુ ટ્રુ હશે અને બીજી વેલ્યુ ફોલ્સ હશે તો એનું રિઝલ્ટ પણ ટ્રુ જ આવશે. એટલે બંનેમાંથી જો એક પણ વેલ્યુ ટ્રુ હશે તો રિઝલ્ટ ટ્રુ આવવાનું, બંને વેલ્યુ ટ્રુ હશે તો પણ ટ્રુ, પણ જો બંને ફોલ્સ હશે ત્યારે જ ફોલ્સ આવશે. તો લેટ સી અનધર એક્ઝામ્પલ ફોર OR. સપોઝ b ઇઝ ઇક્વલ ટુ let 3 is less than 2, which is આ એક્સપ્રેશન ખોટું છે. હવે or 3 is not equal to 3, આ એક્સપ્રેશન પણ ખોટું છે. તો એનું જે રિઝલ્ટ આવશે બંને ફોલ્સ, પહેલું એક્સપ્રેશન પણ ફોલ્સ છે અને બીજું એક્સપ્રેશન પણ ફોલ્સ છે, તો એનું રિઝલ્ટ આવવું જોઈએ ફોલ્સ. દેટ મીન્સ 0. યસ, ઇટ શોઝ ધ 0. ઓકે, એન્ડ અનધર એક્ઝામ્પલ લેટ સી. m is equal to 5 is equal to 5, that is completely true, or 5 is less than 2, that is completely false. તો પહેલું જે એક્સપ્રેશન છે એ ટ્રુ છે અને બીજું એક્સપ્રેશન ફોલ્સ છે. તો ઓર ઓપરેટર દ્વારા એનો આન્સર મળશે 1, કારણ કે બંનેમાંથી એક એક્સપ્રેશન સાચું છે. તો આ બધા હતા આપણા ઓપરેટર્સ. ઓકે, અને એનું ટ્રુથ ટેબલ જે છે અને એના જે મેટલેબ એક્સપ્રેશન્સ. હવે કેટલાક ઇનબિલ્ટ ફંક્શન્સ જે છે એની માટે, લોજિકલ ફંક્શન્સ માટે. સપોઝ પહેલું ફંક્શન છે ઓલ. ઓકે, ઓલ ઓફ એક્સ.
So let's see it in a bit help menu. Okay, all determine if all elements are non-zero, all true. Let's see. Okay, તેનું સિન્ટેક્સ છે b is equal to all of a or b is equal to all of a and તમે બાજુમાં ડાયમેન્શન એક્સપ્રેસ કરી શકો છો. તો ડિસ્ક્રિપ્શન છે b is equal to all of a that returns test along the first array dimension of a whose size does not equal to 1 and determines if all elements are all non-zero or logical 1. Okay, so let's see one example of it. So suppose कोई मैट्रिक्स A આપણે શો કર્યો છે, એના એલિમેન્ટ્સ છે 0 0 0 0 0 0 and 3 3 3 and if we do B is equal to all A તો એનું લોજિકલ એરે આપે છે 0 0 and 1. ઓકે, સપોઝ આ બીજો એક એરે મતલબ વેક્ટર ફોર્મેટમાં છે, વેક્ટર ફોર્મેટ વેક્ટર A છે અને એની અંદર આપણે એક્સપ્રેસ ઓકે આને એક લોજિકલ ફોર્મમાં એક્સપ્રેસ કરવા માટે આ કન્ડિશનનો યુઝ કર્યો છે. તો જ્યારે એ કન્ડિશન આપણે શો કરીએ છીએ ત્યારે એનો લોજિકલ એરે આપણને ડિસ્પ્લે થાય છે. તો લેટ્સ સી ધીસ એક્ઝામ્પલ ફર્સ્ટ. ઓકે, કોપી એન્ડ પેસ્ટ હિયર. CLC clear all. Okay, clear all and CLC. Okay, let's just copy paste here. Okay, and let b is equal to a is less than 0.5. ઓકે, તો આ એક્સપ્રેશનનો મતલબ શું થાય છે કે એરે એમાં જે પણ વેલ્યુ 0.5 કરતાં ઓછી હશે તે વેલ્યુને તમારે ટ્રુ તરીકે દર્શાવવાની છે, બાકીની બધી ફોલ્સ. ઓકે, તો પહેલું જે વેલ્યુ છે 0.53 છે જે ઓબ્વિયસલી 0.5 કરતાં મોટી છે, બરાબર. તો એ વેલ્યુ આપણે લેવાની નથી, તો એ વેલ્યુ તમને ફોલ્સ તરીકે બતાવશે. દેટ મીન્સ ઇટ વિલ શો યુ અ 0. બીજી વેલ્યુ 0.67 દેટ વિલ ઓલ્સો બી ફોલ્સ. ત્રીજી વેલ્યુ જે છે 0.01 છે જે આ કન્ડિશનને સેટિસ્ફાઈ કરે છે, એટલે ત્યાં આગળ તમને ટ્રુ વેલ્યુ બતાવશે. ઓકે, તો આ તમને લોજિકલ એરે શો કરે છે, એનો લોજિકલ એરે. ઓકે, હવે ઇફ યુ રાઇટ you are going to write all of A is equal to all of B, it will give a logical 0. Okay, બીજું આપણું ઇનબિલ્ટ ફંક્શન છે any. બીજું ઇનબિલ્ટ ફંક્શન છે any. લેટ્સ સી ધ ફંક્શન any. determine if any array elements are non-zero. સો એનો સિન્ટેક્સ છે b is equal to any of a અથવા તો સેમ એઝ all. એનો ફર્સ્ટ એક્ઝામ્પલ પણ સેમ છે. ઓકે, તો all and any are both are same inbuilt functions. Okay, and third function is find function. Find indicates the values of non-zero indices. Okay, so એનું સિન્ટેક્સ છે k is equal to find of x. Okay, k is equal to find of x, જેનું સિમ્પલી એક એક્ઝામ્પલ છે x is equal to 102 011 and 004. આ એક એરે ફોર્મેટમાં એક મેટ્રિક્સ ફોર્મેટ છે અને જ્યારે આપણે ફાઇન્ડ ઓફ એક્સ કરીએ છીએ તો જ્યારે મેટ્રિક્સમાં જે વેલ્યુ નોન ઝીરો હશે એ વેલ્યુને ઇન્ડેક્સ શો કરશે, બરાબર, ઇન્ડાઇસીસ શો કરે છે. સપોઝ આપણે એક એક્ઝામ્પલમાં લઈએ ક્લિયર ઓલ. સપોઝ કોઈ a ઇઝ ઇક્વલ ટુ સિમ્પલી આપણે કોઈ એરે લઈએ 1 2 3 0 8 0 સોરી 1 space 2 space 3 then 0 space 8 space 0 then 0 0 1. ઓકે, આપણો મેટ્રિક્સ છે. હવે જ્યારે કોઈ c ઇઝ ઇક્વલ ટુ ફાઇન્ડ a કમાન્ડ આપીએ છે
ત્યારે આપણને શો કરે છે 1 4 5 7 9. કેમ? કારણ કે આપણો જે મેટ્રિક્સ છે એમાં જો પહેલું પ્લેસ છે 1, ઓકે, ત્યાં આગળ નોન ઝીરો વેલ્યુ છે. તો ફાઇન્ડમાં પહેલું જે કોલમમાં પહેલો વેલ્યુ તમને શો કરશે 1, ઓકે. બીજું પ્લેસ છે 2, ત્યાં આગળ પણ નોન ઝીરો વેલ્યુ છે, બરાબર. કે બીજા પ્લેસમાં નોન ઝીરો વેલ્યુ છે તો ત્યાં આગળ 1 2 3 4 5. તો જ્યાં આગળ ઝીરો વેલ્યુ છે એ વેલ્યુ શો કરે છે. સોરી, ધીસ ઇઝ નોટ ધ કેસ. this is not the case actually. find of x. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પહેલી જે વેલ્યુ છે નોન ઝીરો વેલ્યુ છે, બરાબર, તો ત્યાં આગળ તમને પહેલું 1 બતાવ્યું કારણ કે એનું પ્લેસ ફર્સ્ટ છે. નવ સેકન્ડ પ્લેસમાં જે વેલ્યુ છે 0 છે તો એ વેલ્યુ તમને શો નહીં કરે. થર્ડ પ્લેસમાં નોન ઝીરો વેલ્યુ છે, ઇટ શુડ શો ધ થર્ડ પ્લેસ. દેન ફોર્થમાં 0 છે તો એ વેલ્યુ શો નહીં કરે. ફિફ્થ પ્લેસમાં વેલ્યુ 1 છે, બરાબર, તો એ તમને શો કરે છે ફિફ્થમાં. પછી સિક્સ્થમાં વેલ્યુ 1 છે તો ઇટ શુડ શો ધ સિક્સ્થ. 7 is 0, it is 0. Let me get the previous value of which has been done. Find function. Okay, so this is suppose this is our array x, and if we write find of x, okay, if we write find of x, y is equal to find of x, that it will show 1 and 3 5, because આ જે વેક્ટર ફોર્મ છે એનું જે પહેલો પ્લેસ છે, બરાબર, ત્યાં આગળ કેવી વેલ્યુ છે? નોન ઝીરો વેલ્યુ છે. નોન ઝીરો વેલ્યુ એટલે એને ફર્સ્ટ પ્લેસમાં નોન ઝીરો વેલ્યુ શો કરી. સેકન્ડ પ્લેસમાં 0 છે એટલે સેકન્ડ પ્લેસ નથી બતાવ્યું, તો થર્ડ પ્લેસમાં નોન ઝીરો વેલ્યુ છે તો ઇટ વિલ શો 3. તો આ જે ઇન્ડાઇસિસ શો કરે છે, ફાઇન્ડ શું શો કરે છે? ઇન્ડાઇસિસ. ઓકે, સો ધીસ વોઝ ધ function, inbuilt function for a logical operators, find. And then XOR, that is also a XOR inbuilt function. XOR, logical XOR for symbolic expressions. તો XOR A and B શું શો કરે છે? તો એનું ડિસ્ક્રિપ્શનમાં છે કે XOR AB represents the logical exclusive disjunction. XOR AB is true when either A or B are true. If both A and B are true or false, XOR is false. Okay, એનું એક એક્ઝામ્પલ જોઈએ. ઇઝ ઓલવેઝ એક્ઝામ્પલ છે, XOR માટેનું એક્ઝામ્પલ છે. સપોઝ કોઈ રેન્જ આપી છે, કોઈ રેન્જ ઇઝ x is greater than -10 and x is less than 10, and if we write XOR and x ને ઇનપુટ તરીકે આપીએ તો એનું જે ઇનપુટ સપોઝ 11 હોય તો x1 is -10 is less than 11, XOR 11 is less than 10. It will show you the value of XOR. Okay, so this was the XOR inbuilt function. Let us keep this XOR inbuilt function. હવે conditional statements આપણે એ જોઈ લઈએ. તો નેક્સ્ટ ટોપિક છે કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ. કન્ડિશનલ સ્ટેટમેન્ટમાં ઇફ લૂપનો સમાવેશ થાય છે, જેમાં આપણે કન્ડિશન્સ ચેક કરવાની હોય ત્યારે આપણે ઇફ લૂપનો ઉપયોગ કરીએ છીએ. ઇફ સ્ટેટમેન્ટ્સ, તો પહેલું છે ઇફ સ્ટેટમેન્ટનું એક લૂપ, ઇફ લોજિકલ એક્સપ્રેશન, સ્ટેટમેન્ટ એન્ડ એન્ડ. તો જ્યારે ઇફ લૂપનો આપણે યુઝ કરીએ ત્યારે અહીંયા એક એક્સપ્રેશન જે હોય, જે તમારી કન્ડિશન ચેક કરવાની હોય, એ ઇફની બાજુમાં સ્પેસ છોડીને એ કન્ડિશન લખવાની રહેશે. પછી એનું જે એક્ઝિક્યુશન છે, મતલબ કન્ડિશન પછીનું જે સ્ટેપ હોય, જે આપણું રિઝલ્ટ હોય, તે તમે અહીંયા શો કરશો સ્ટેટમેન્ટમાં, અને એ લૂપને પછી એન્ડ કરવાનું છે. ઓકે, તો ધીસ વોઝ ધ ઇફ સ્ટેટમેન્ટ. તો ઇફ સ્ટેટમેન્ટ જે છે પર્ટિક્યુલરલી કન્ડિશનલ અથવા તો સ્ટેટમેન્ટ્સને ચેક કરવા માટે વપરાય છે, ડિસિઝન્સ ચેક કરવા માટે. ઓકે, ડિસિઝન્સ દેટ ધ કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ ઇનેબલ અસ ટુ રાઇટ પ્રોગ્રામ દેટ મેક્સ ડિસિઝન્સ. ઓકે, અને બીજું સ્ટેટમેન્ટ છે એલ્સ સ્ટેટમેન્ટ. જ્યારે એક કરતાં વધારે
એક્ઝિક્યુશન હોય, કોઈ એક કન્ડિશન પર એક કરતાં વધારે એક્ઝિક્યુશન હોય ત્યારે એલ્સ સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે. એન્ડ થર્ડ છે એલ્સ ઇફ સ્ટેટમેન્ટ. તો જ્યારે એક કરતાં વધારે કન્ડિશન્સ ચેક કરવાની હોય, સપોઝ ફર્સ્ટ કન્ડિશન અને બીજી કન્ડિશન પણ ચેક કરવાની હોય ને એના આધારે જો તમારે સ્ટેટમેન્ટ્સ મતલબ ઇવાલ્યુએશન કરવાનું હોય ત્યારે એલ્સ ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ થઈ શકે છે. તો લેટ્સ સી એક એક્ઝામ્પલ જોઈએ. ઇફ લૂપ માટેનો એક એક્ઝામ્પલ જોઈએ. લેટ્સ સ્ક્રિપ્ટ સપોઝ example ex1 clc clear all if that x is equal to input. Let's clearly give x is equal to minus 10, or let's say input function of it. Input, enter the value simply. Okay, and if condition of it, if x is greater or equal to 0, then y is equal to sqrt of x and okay. તો આપણો ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ કર્યો જ્યાં આગળ આપણે કન્ડિશન ચેક કરવાની છે કે જો એક્સ એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય તો એક્ઝિક્યુશન આપણે કરવાનું છે વાય ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ એક્સ. તો જ તમે વાય બરાબર એક્સનું સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરશો. ઓકે, તો લેટ્સ જસ્ટ સેવ કરીએ. ઓકે, લોકલ ડિસ્ક ડી ex1, it already existed, ex6 suppose. Okay, so let's run. Let me just change the path. Okay, and run. तो एंटर द वैल्यू. सपोज आपने वैल्यू 6 एंटर करी है तो ऑब्वियसली वैल्यू 6 इज ग्रेटर और इक्वल इज ग्रेटर देन 0. ओके, सो इट विल ओके आई हैव टू डिस्प y. Y, okay, or we can say this y cut and here just okay, save and again clc clear all. Okay, clc, let's run. Okay, suppose x is equal to 6, then the value will show 2.4495. તો જ્યારે ઓકે તો અહીંયા કન્ડિશન સાચી પડે છે બરાબર. એક્સ ઇઝ ગ્રેટર ઇક્વલ ટુ 0, દેટ મીન્સ એક્સ એ 0 જે એક્સ આપણે એન્ટર કર્યો છે 6 એ 0 કરતાં મોટો છે. ઓકે, તો કન્ડિશન સાચી પડી તો લૂપની અંદર જશે અને લૂપની અંદર જે સ્ટેટમેન્ટ હશે એને એક્ઝિક્યુટ કરશે અને એના પ્રમાણે તમને આન્સર શો કરશે. ઓકે, સો લેટ સપોઝ વી એન્ટર, લેટ અગેન રન ધી प्रोग्राम एंड सपोज આપણે કોઈ નેગેટિવ વેલ્યુ એન્ટર કરીએ -2. so it will not display the value because this statement is false. સ્ટેટમેન્ટ ખોટી પડી છે કારણ કે -2 is not greater or equal to 0. તો અહીંયા પ્રોગ્રામ રન નહીં થાય. ઓકે, so this was the example of loop if statement. now second example is for else if statement. else statement. so suppose example similarly આપણે એ જ એક્ઝામ્પલની કોપી કરી લઈએ. just copy this. okay, and if x is greater or equal to 0, okay, then y is equal to sqrt of x. okay, else y is equal to exp of x minus 1. okay, and the loop. okay, તો આ શું શો કરે છે એમાં બે આપણે ઇવોલ્યુશન છે કે એક કન્ડિશન આપી છે જો x ઇઝ ગ્રેટર ઇક્વલ ટુ 0 હશે તો y ઇઝ ઇક્વલ ટુ SQRT ઓફ x ફાઇન્ડ કરવાનું છે. પણ જો આ કન્ડિશન ખોટી પડશે તો ઓટોમેટિકલી એ એલ્સવાળા સ્ટેટમેન્ટમાં જતું રહેશે અને એલ્સનું જે સ્ટેટમેન્ટ હશે એને એક્ઝિક્યુટ કરશે. તો લેટ્સ સી
let's save the this example example 8 and run the program. Suppose we gave 3. Okay, so 3 is greater or equal to 0. Yes. So we have to display the value y. Already જે વર્કસ્પેસમાં y શો થઈ રહ્યું છે પણ અહીંયા આપણે ડિસ્પ્લે નથી કર્યું. તો let's see, save, again run the program. Okay, let's see 3. So it shows the value and again run the program. Let's see the -2, then it will show the answer 2. because why? કારણ કે આપણે માઇનસ માટે જે x ઇઝ ગ્રેટર ઇક્વલ ટુ 0 હશે તો જે આ સ્ટેટમેન્ટ છે એ રન થશે અને જો નહીં હોય એલ્સ એટલે કે અથવા આ સ્ટેટમેન્ટ રન થશે. બરાબર, તો એલ્સ સ્ટેટમેન્ટનો ઉપયોગ છે. હવે એવું રીતે આપણે એલ્સ ઇફ સ્ટેટમેન્ટ માટે જોઈએ. થર્ડ ઇઝ એલ્સ ઇફ સ્ટેટમેન્ટ. સો એલ્સ ઇફ સ્ટેટમેન્ટનું એક્ઝામ્પલ છે, લેટ સપોઝ x ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ. Okay, x is equal to input. If x is greater than 10, then y is equal to log of x. Else if બીજું કંડિશન ચેક કરવાની છે. else if x is greater or equal to 0, then y is equal to sqrt of x. Else अथवा y is equal to simply exp of x minus 1 and okay, let's save the okay this provide save example 9. Okay, let's run the example. તો પહેલું જે કન્ડિશન શું છે કે જો x એ 10 કરતાં x એ 10 કરતાં મોટો હશે તો આ સ્ટેટમેન્ટ રન થશે. ઓકે, તો લેટ સે 11. ઓકે, તો y એક્ઝિક્યુટેડ 2 સ્ટેટમેન્ટ્સ. વાય? બિકોઝ x એ 10 કરતાં મોટો છે પણ એલ્સ ઇફમાં જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે x ઇઝ ગ્રેટર ઇક્વલ ટુ 0, ગ્રેટર ઇક્વલ ટુ 0 પણ છે, તો અહીંયા બે કન્ડિશન રન થશે, એક આ અને એક આ. તો બે કન્ડિશનનું એક્ઝિક્યુશન થશે કારણ કે અહીંયા બે કન્ડિશન્સ ટ્રુ પડી રહી છે, બે કન્ડિશન સાચી પડી રહી છે, એટલે એની અંતર્ગત જે બે સ્ટેટમેન્ટ જે છે એ એક્ઝિક્યુટ થશે. બરાબર, તો અહીંયા બે આન્સર શો થાય છે. સપોઝ અગેન વી રન ધી પ્રોગ્રામ એન્ડ લેટ્સ સે આપણે નેગેટિવ વેલ્યુ આપીએ -2. ઓકે, તો નેગેટિવ -2 ઇઝ નોટ ગ્રેટર દેન 10 એન્ડ ઓલ્સો ઇઝ નોટ ગ્રેટર ઇક્વલ ટુ 0. તો લેટ્સ સી વોટ હેપન્સ. ઓકે, ઇટ ગિવ્સ ધ નેગેટિવ વેલ્યુ 2 બીકોઝ વાય? તો અહીંયા જે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે x ઇઝ ગ્રેટર દેન 10 દેન ધીસ. ઓકે, ઇફ x ઇઝ ગ્રેટર ઇક્વલ ટુ 0 દેન ધીસ, બટ એલ્સ જો બંનેમાંથી એક પણ નહીં હોય તો આ એક્સપ્રેશન રન થશે. ઓકે, તો એના માટે જે એલ્સ કન્ડિશન હતું કે આ જો બંને સ્ટેટમેન્ટ રન નહીં થાય તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, તો એની માટે આપણને બે વેલ્યુ શો કરે છે. ઓકે, ધીસ કે ધીસ આર ધ સિમિલર વેલ્યુઝ. વાય છે બે વખત ડિસ્પ્લે થઈ રહ્યો છે એકચ્યુઅલી. ઓકે, તો સપોઝ લેટ ઓનલી 0.1 ફરીથી રન કરીએ અને 0.1 વેલ્યુ એન્ટર કરીએ. ઓકે, તો એની માટે વાય એક્ઝિક્યુટ થઈ રહ્યો છે, ડિસ્પ વાય. ઓકે, એકચ્યુઅલી અહીંયા આપણે ટર્મિનેટ નથી કર્યું એટલા માટે એનું એક્ઝિક્યુશન દર્શાવી રહ્યું છે. અગેન સેવ. ઓકે, ફરીથી ઇફ ફોર ધી x is greater equal to 10, suppose 11, then it will show you answer according to that expression. sorry, તો ફોર વેલ્યુ 11 મતલબ એક્સની વેલ્યુ જો 10 કરતાં વધારે હશે તો એની માટે આ સ્ટેટમેન્ટ રન થશે. સપોઝ અગેન વી રન ધ પ્રોગ્રામ અને એક્સની વેલ્યુ જે છે એ સપોઝ આપણે 9 રાખીએ. ઓકે, 9. સો પહેલું એક્સપ્રેશન એ ખોટું પડશે કારણ કે x ઇઝ નોટ 9 ઇઝ નોટ ગ્રેટર દેન 10, તો આ એક્સપ્રેશન તો નહીં આવે. તો ઓબ્વિયસલી આ જે સ્ટેટમેન્ટ હશે એ રહ્યું એક્ઝિક્યુટ થશે. બરાબર, બિકોઝ 9 ઇઝ ગ્રેટર ઇક્વલ ટુ 0 એટલે. સો ઇટ વિલ ગીવ યુ અ 3 sqrt of x. તો આ બીજું સ્ટેટમેન્ટ જે સાચું પડે છે એના માટેનું એક્સપ્રેશન એવાલ્યુએટ થશે. નાઉ સપોઝ અગેન વી રન ધ પ્રોગ્રામ એન્ડ વી ગીવ ધ નેગેટિવ વેલ્યુ -2, then what will be? તો જે લાસ્ટ એલ્સ સ્ટેટમેન્ટ હશે એનું જે સ્ટેટમેન્ટ હશે એનું એક્ઝિક્યુશન થશે. તો ધીસ ઇઝ ધ એલ્સ ઇફ એલ્સ એન્ડ ઇફ કન્ડિશન્સ. તો આગળના લેક્ચરમાં આપણે જે ટોપિક્સ હશે નેક્સ્ટ આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ સો મચ.